જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. આપણે આવ્યા છે લાલભાઈને ત્યાં ઢોસા ખાવા, તુલસી હોસ્પિટલની બાજુમાં. આ જોઈ શકો છો તમે, આ રોડ છે જેતપુર રોડ. આ લાલભાઈ છે આપણી સામે. લાલભાઈ, શું કહે છે ઢોસાનું કામ? અરે કાંઈ ઘટે નહીં એમ ને, નામથી હાલે ગોંડલની કઈ કઈ અંદર વેરાયટી ઢોસામાં છે? વેરાયટીમાં પેપર મસાલા, મૈસૂરી, ઉત્પમ ફ્રાય, પછી જીની રોલ, પીઝા ડોસો. બરોબર છે. એમાં ચટણીમાં સાંભાર, પુદીનાની ચટણી, ટમેટાની ચટણી. તો મિત્રો એકવાર અહીંયા મુલાકાત લ્યો, એકવાર ઢોસા ખાવ તમે. બહુ સરસ મજાના ઢોસા બનાવે છે અને લોકેશન વાળી જગ્યા છે. અમારે આ ટાબરિયા પણ છે. સર્વિસ બહુ સારી છે છોકરાઓની. તારું નામ શું ભાઈ? આદિત્ય. આદિત્ય. કામ બહુ સારું હોય. લાલભાઈનું કામ બહુ સારું. ઉપર અવાજની મુલાકાત લ્યો ઢોસા માટે લાલભાઈને ત્યાં. તમારું નામ ભાઈ? ભાવિનભાઈ. એક શબ્દ તમે જ કહો. આપણે અહીંયા લોકેશન ધનપુરી તુલસી હોસ્પિટલની નીચે સ્વસ્તિક ઢોસા. એકવાર ભવિષ્ય મુલાકાત લ્યો. આ જેતપુર રોડ છે મિત્રો. સ્વસ્તિક ઢોસા એકદમ તુલસી હોસ્પિટલની નીચે છે. ઢોસાનું કામ મને ખ્યાલ, ઢોસાનું કામ બહુ સરસ છે. આખા ગોંડલમાં તમે ક્યાંય નહીં ખાતા એવા ઢોસા એમ. આટલી પ્રકારના ઢોસા છે. એક બહુ રિઝનેબલ છે, બહુ સરસ કામ છે ભાઈનું. લાલભાઈનું કામ બહુ સરસ છે. હાલો લાલભાઈ, કટિંગ કરું? હા હા કરું છું, ચાલુ છે. રેગ્યુલર જ ને? હા. તમારે 4 મસાલામાં લસણ નાખવાનું, સાદા હાવ 4 મસાલા પાર્સલ. લાલભાઈ ઢોસા બનાવો મળ્યા. બહુ સરસ કામ છે ઢોસાનું લાલભાઈનું. સાસનું કામ છે ઓ લાલભાઈ તમારું. હા, સાસ એક નંબર છે. એમાં એવું હોય આપણે એને સારી ખાતર લઈ, એમાં એક ટીપું પાણીનું હોય અને એક ગારી જ હોય. આ તેમની દુકાન છે. ફાઇનલી જો આપણા ઢોસા આવી ગયા છે ઢોસા ખાવા. બે લસણિયા પેપર છે ને મૈસૂર મસાલા ઢોસા. એની લે તો જમવાનું ચાલુ કરી દીધું. હાલો બધા ઢોસા ખાવા. મસાલાવાળો હાલો માજાનું